મમ્મી મારે પૈસા જોઈએ છે, પૈસા આપો ને. પૈસા 2000 રૂપિયા. શેની માટે જોઈએ છે? હજી 2 દિવસ પહેલા મેં તને 5000 આપ્યા હતા. એ ક્યાં નાખ્યા છે તે? એ તો હારી ગયો ને. અ, મતલબ કે ચૂકવવાના હતા એટલે ચૂકવી દીધા છે. અત્યારે 2000 રૂપિયા આપો ને, 2000 રૂપિયાનું કામ છે. મારી પાસે કોઈ રૂપિયા નથી. કેમ રૂપિયા નથી? જુઓ તમે છે ને મને વધારે ગુસ્સો નહીં દેવરાવો. અને આમ પણ ઉઘરાણી વાળા ઘરે આવે અને પછી પૈસા આપવા પડે એના કરતા પહેલેથી જ આપી દો ને. તું કરી શું રહ્યો છે એ જરાક મને જણાવીશ? એક દિવસે 5000, બીજા દિવસે 2000, ત્રીજા દિવસે 10000. અહીંયા કઈ રૂપિયાનું ઝાડવું નથી દેવાનું કે હું ખંખેરીને તને રૂપિયા આપવા માંડું. જરાક તો વિચાર કર કે આ ઘરમાં તારા પપ્પાની ગેરહાજરી છે. હવે હું કઈ રીતે આટલા બધા પૈસાનો બંદોબસ્ત કરું? પપ્પાની ગેરહાજરી છે ને આ બધું છે ને આ શેનો વિચાર કરવાનો મારે? જુઓ ઘર ચલાવવું પડે તો એના માટે મારે રૂપિયા પણ કમાવા પડશે ને. અને રૂપિયા કમાવા હોય તો કોઈ જગ્યાએ રૂપિયા લગાવવા પણ પડે ને. મતલબ કે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે ને. ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છું. પણ બેટા તું કમાવા કરતા તો વધારે પડતા ઇન્વેસ્ટમેન્ટમાં નાખી રહ્યો છે અને જે નાખી રહ્યો છે ને એમાંથી કંઈ પાછું આવતું નથી. મમ્મી આ ચેન તમે પહેર્યો છે એ પપ્પાએ તમને ગિફ્ટમાં જ આપ્યો હતો ને. સોનાનો છે ને આઈ થિંક. હા સોનાનો છે. તો એ ચેન જ મને આપી દો ને. આ તું શું બકવાસ કરે છે? હા આ તારા પપ્પાની છેલ્લી નિશાની મારી પાસે છે અને તું એમ કહે છે કે એ ચેન હું તને આપી દઉં? શરમ નથી આવતી તને? પણ આ છેલ્લી નિશાની છે તો એને ગળામાં રાખીને શું કરવાની છે? આ ડબલ તો થશે નહીં ને. એના કરતા એ તમે મને આપી દેશો. જો હું આ બધી સ્કીમ છે ને એ તું જ્યાં ઇન્વેસ્ટ કરતો હોય ને એ લોકોને સમજાવજે. હં? તારી સ્કીમ મારી પાસે નહીં ચાલે. આ તારા પપ્પાની છેલ્લી નિશાની છે એટલે હું તને નહીં આપું. અરે પણ સમજતા કેમ નથી? હે પૈસા ઇન્વેસ્ટ થશે, ઇન્વેસ્ટ કરેલા રૂપિયાથી હું રૂપિયા કમાઈશ. તું કેમ નથી સમજતો? એક વખત ના પાડો એમાં સમજ નથી પડતી તને કે તને મારો ચેન નહીં મળે અને હા રૂપિયા પણ નહીં મળે. અરે શું કામ નહીં મળે રૂપિયા ને ચેન? તમારે આવ બેટા આવ. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. બેટા તું બેસ હું પાણી લઈ. અરે ના ના પાણીની કઈ જરૂર નથી. શું થયું? અરે કઈ નહીં આ તો બધી ઘરની વાતો હતી બેટા. કઈ ઘરની વાતો નથી. કહી દો ને. જો ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો મમ્મી પાસેથી પૈસા માંગુ છું. હવે સોનાનો ચેન છે, હવે ગળામાં પહેરવાથી કઈ વધશે તો નહીં ને રૂપિયા? તો પછી સારું છે ને કે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખીએ. ના જરાય સારું નથી. શું કામ બધી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું જોઈએ? વળતર મળે છે પૈસા પાછા. 1 રૂપિયાનું એ વળતર મળતું નથી. એક દિવસે 2 દિવસે 3 દિવસે ક્યારેક 5000 ક્યારેક 10000 ક્યારેક 20000 મારી પાસે માંગ્યા કરે છે. અને હવે તો હદ થઈ જાય છે બેટા. આજે તો એના પપ્પાની છેલ્લી નિશાની મારા ગળામાં છે એટલે કે ચેન. આજે એ વેચવાની વાત કરી રહ્યો છે. શરમ આવે છે કે નહીં તને? આંટી હું તમને કહું કે સાચી હકીકત શું છે? શું હકીકત છે? ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગુ છું ને. અને આમ પણ માનું છું કે અત્યાર સુધી મેં બધું ગુમાવ્યું જ છે. તો શીખતા હોઈએ ને ત્યારે કંઈક આપવું પડે. ધંધાને કંઈક આપો ને તો ધંધો કંઈક રિટર્ન આપે આપણને. તો ગુમાવી દીધા છે રૂપિયા. શું થઈ ગયું? હા તો પછી ફરી પાછું નવું સાહસ કરવા કરતા કઈ નોકરી કર ને. એટલે પગાર તો સેફ રહેશે ને. દર મહિને પગાર હાથમાં આપી શકીશ. આવો બધો વિચાર છે ને હલકી માનસિકતા વાળા લોકો કરે. મારે છે ને મોટો માણસ બનવું છે અને મોટા માણસ બનવા માટે આવી આલતુ ફાલતુની નોકરી કરીએ ને તો કઈ ના હાથમાં આવે ને આમાં જ જિંદગી ખર્ચાઈ જાય. એક અઠવાડિયામાં તું લાખ રૂપિયા વાપરી નાખે અને એનું કોઈ વળતર ન આવે એમ છતાંય તું સામેવાળાને એવું કહે છે કે એની હલકી માનસિકતા છે. અરે હલકી માનસિકતા તો તારી છે કે તું જેટલા રૂપિયા નાખે છે ને એમાંથી 1 રૂપિયો પણ પાછો નથી આવતો. અને બીજી વાત આદિ તારો મોટો ભાઈ છે, ભલે કાકાનો છોકરો રહ્યો પણ માન મર્યાદા રાખતા શીખ આદિ. અને તું તારી ભાષામાં સમજાવ બેટા. તને ખબર જ છે કે મારી આગળ પાછળ હવે કોઈ નથી. મારો એક સહારો મારો આ દીકરો જ છે અને રસ્તો ભટકી ગયો છે. બસ એને તું તારા હિસાબે સમજાવી. કોઈ રસ્તો નથી ભટકી ગયું.
મારે શું કરવું છે શું નહીં બધું મને ખબર છે. આ છે ને તમે લોકો તમારી સલાહો મને ના આપો. મારે જે કરવું છે ને કરવા દો. એક વખત ચેન આપી દો એનું વળતર તમને મળી જશે. બસ. ચેન 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 શું છે આ બધું? ક્યારની સમજાવી રહી છું પ્રેમથી તો તને સમજ નથી પડતી. આદિ તું આને બહાર લઈ જા, નહીંતર મારાથી ન થવાનું થઈ જશે. હા તો ન થવાનું છે ને, મને પૈસા નહીં આપો ને તો પણ થઈ જ જશે. હા શાંતિ રાખ થોડી વાર. જુઓ હું એની સાથે વાત કરું છું, તમે ટેન્શન નહીં લ્યો. તું ચાલ મારી સાથે ચાલ. મારે ક્યાંય નથી આવું, મને પૈસા જોઈએ છે બસ. પણ હું તને વાત કરું છું ને, બધી જ વાત કરું છું. તું ચાલ ને. આપશો ને મને પૈસા? હા તું બહાર ચાલ. હા બસ મને પૈસા જોઈએ, બીજું કઈ નહીં. હા મમ્મી, કંઈ જોઈએ છે તમને? મમ્મી શું થયું છે? તબિયત બરાબર નથી? તબિયત તો બરાબર જ છે બેટા. તો શું થયું છે? હા, તમારું મોઢું કેમ પડી ગયું છે? દેવાંગ દેવાંગ? દેવાંગ શું? દેવાંગ હમણાં મારી પાસે આવ્યો હતો અને મારી પાસે બોલો ને મમ્મી, તમે છે ને મને ટેન્શન આપી રહ્યા છો. શું વાત છે? અરે હમણાં મારી પાસે આવ્યો હતો ને મારી પાસેથી મારો ચેન માંગતો હતો. શું કામ? ખબર નહીં. એણે એવું કીધું કે મને ચેન આપો, અત્યારે મારે પૈસાની જરૂર છે. બેટા એ કોઈ વાતમાં સમજવા તૈયાર નથી. દેવાંગ શું કરવા બેઠા છે ને, મને તો એ જ નથી સમજાતું. રોજે રોજ કાંઈક ને કાંઈક હોય છે. પણ પછી તમે કઈ વાત કરી એમને? ના, બસ એ મારી સાથે ઝઘડો કરીને ત્યાંથી નીકળી ગયો. પણ મને એ નથી ખબર પડતી કે એ મારો ચેન શું કામ માંગતો હતો અને આટલા બધા રૂપિયાનું એ કરે છે શું? હું કેમ કહી શકું મમ્મી? બેટા તારા ચહેરાના હાવભાવ ઘણું બધું કહી રહ્યા છે કે તું મારાથી કંઈક છુપાવે છે. બોલ બેટા, શું વાત છે? એવી કોઈ વાત નથી ને કે જે તું મારાથી છુપાવવાની કોશિશ કરી રહી છે? મારે તમને વાત નહોતી કરવી, પણ વાત હવે વધતી જાય છે. મને લાગે છે કે મારે હવે તમને... જો દામિની, તું આ બધી વાતને ગોળ ગોળ ફેરવવાનું બંધ કર. જે વાત છે ને એ તું મને કે. તે હમણાં જ કીધું ને કે તને ચિંતા વધતી જાય છે, અત્યારે મને ચિંતા વધતી જાય છે. મમ્મી, આ દેવાંગને છે ને આ શરત લગાવવાની ખોટી ટેવ પડી ગઈ છે. હા, વાતે ને વાતે ગમે એની સાથે કોઈ પણ શરત લગાવી દે છે, અને ગમે તે વસ્તુની. હા, શરતમાં ને શરતમાં તો દેવાંગે... શું દામિની, તું વાતને ગોળ ગોળ ફેરવી રહી છે. જે છે એની ચોખવટ કર મને. દેવાંગે મારા ઘરેણા પણ લૂંટાવી દીધા. શું? હા, તું શું બોલે છે? હા, અને આ વાત તું મને અત્યારે કહી રહી છે? જે વાતની જાણ તારે મને પહેલા કરવી જોઈતી હતી. મમ્મી, કઈ રીતે તમને વાત કરું? તમારા દીકરાએ મને ના પાડી હતી. એમને મને વચન આપ્યું હતું કે અત્યારે તારા દાગીના તું મને આપી દે, હું સમય આવે ને ત્યારે તને બીજા કરાવી દઈશ. જે મારા દાગીના હતા ને એ તો ગયા. અને મમ્મી, એ દાગીના મારા પપ્પાએ મને આપ્યા હતા. મારા દીકરાએ તને વચન આપ્યું, એણે તારી પાસેથી દાગીના માંગ્યા અને તું એની વાતોમાં આવી ગઈ અને તેને દાગીના આપી પણ દીધા. અને એ પણ તારા પપ્પાના ઘરના. કંઈ પણ થશે તો તારા પપ્પા મમ્મી મને સવાલ પૂછશે, હું શું જવાબ આપીશ? હા મમ્મી, શું થવા બેઠું છે ઘરમાં? ભૂલ તો થઈ ગઈ છે મારાથી. મારે એમને ઘરેણા આપવા જ નહોતા જોઈતા. હા, ઘરેણા આપી દીધા ને એટલે એમને પ્રોત્સાહન મળી ગયું કે આવી રીતે ઘરમાંથી મને બધી વસ્તુઓ મળતી રહેશે. બસ તે ઘરેણા આપ્યા ને એટલે એને એમ થયું કે દામિનીએ તો વચન મેં એને આપ્યું અને એણે દાગીના મને આપી દીધા, એટલે એને હવે મારી તરફ આશા જાગી
કે હું મમ્મી પાસે પણ ચેન માંગુ અને એ પણ હસતા મોઢે મને આપી દેશે. મમ્મી તમે ચેન આપી તો નથી ને? ના, અને હા, હું આના કોઈ પણ કામમાં આવી રીતે તો સાથ નહીં જ આપું. મમ્મી હવે આ વાતને તમે જ સંભાળી શકો એમ છો. મેં તો સમજાવવાની ઘણી કોશિશ કરી છે. કંઈ નહીં, તું ચિંતા નહીં કર. હું મારા હિસાબે જે પણ કંઈ થતું હશે ને એ કરીશ. એક ભૂલ તો તે કરી છે, પણ હવે બીજી કોઈ ભૂલ ન થાય એનું ધ્યાન રાખજે. હા મમ્મી, એક કપ ચા બનાવી આપ ને. બનાવી દો. હે ભગવાન, આ બધું શું થવા બેઠું છે? ખબર નહીં હવે શું થશે. દેવાંગને થોડું તો સમજવું જોઈએ ને. હવે તો આમાંથી બહાર નીકળવાનો રસ્તો ભગવાન જ દેખાડશે. અરે જો પૈસા જોઈએ છે બસ મને. તું કે ત્યાં આવું. મારી વાત સાંભળ. શું? હા, બોલો ભાઈ, શું છે અહીંયા? અરે મને બધી જ ખબર છે. હા, મારાથી કઈ છુપાવતું તો છે નહીં તું. અને ઘરમાં પણ તને લાગે છે આ કાકીને ખબર પડશે ને કે તું આ બધા પૈસા ક્યાં નાખે છે તો ઘરમાંથી કાઢી મૂકશે. કે કેવી રીતે ખબર પડે? તમે કહેશો એમને, અને જો તમે કહેશો ને તો હું પણ કહી જ દઈશ કે આના પહેલા જે હું 25,000 રૂપિયા હાર્યો હતો ને શેર માર્કેટમાં, એ તમે જ કહ્યું હતું કે આ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કર, ને મેં કર્યું અને પૈસા ડૂબી ગયા છે. હા ભાઈ, આ મેં ખાલી તારા શેર માર્કેટમાં તને આ પૈસા તારા 25,000 રૂપિયા ડૂબાડ્યા એ જ ને, એ પાછા આપી દઈશ. હા, પછી કોઈ કહેશે મને કઈ નહીં કહે ને? હા, લાવો પાછા આપી દો ને અત્યારે. જરૂર છે મારે. આપી દઈશ. ચાલ, હું તને પૈસા પાછા આપી દઈશ. પણ જીવન, તને એવું નથી લાગતું તું અત્યારે કાકી પાસે જે સોનાની ચેન માંગતો હતો, હવે આમાં નાના મોટા મતલબ કે હા નાની નાની શરતો નાખીને શું મતલબ છે? હા હા, તો નાની નાની શરત ના નાખો તો શું કરું? આ ઘરમાંથી મને 1 રૂપિયો વાપરવા નથી આપતું કોઈ, તો પછી 2,000 કે 3,000 વાળો દાવ રમી શકું. હા, ચેન આપી દઈ ને મમ્મી તો બસ હે જ આશા છે ને એ જ રાહ જોઈને બેઠો છું કે ચેન આપે એટલે મોટો દાવ રમી જ નાખવો છે. હા હા, પણ હું એમ જ કહેવા માંગુ છું અત્યાર સુધી તું ગણવા જઈશ ને તો આ નાના નાના દાવ લગાવીને તું ઘણું હારી ગયો છે. હા, હિસાબ કરીશ તો બહુ આંકડો મોટો આવશે. એના કરતા હું કહું છું કે એકી સાથે મોટો ધમાકો કરી નાખ ને. અને કદાચ બની શકે કે અત્યાર સુધી હાર્યો છે, પણ હા મોટી શરત, મોટું ઇનામ અને મોટા રૂપિયા, એકી સાથે બધું વળતર પાછું. અત્યાર સુધીમાં જે કંઈ પણ ગયા છે એના બધા ડબલ થઈને પાછા આવી જાય તો સારું જ કહેવાય ને. આ જે લોકો મને અત્યારે મેણા મારે છે, જે લોકો મને પૈસા નથી આપતા ને, એ લોકોની સામે આમ મોઢે પૈસા મારું અને બધાને કહી દઉં કે જોઈ લો, તમે ના પાડતા હતા ને કે હા આવો ધંધો ના કરાય, પેલું ના કરાય. હા લો, હા પૈસા કમાણો છું. હા તો વટ પડી જાય. હા ભાઈ. હા, સાચી વાત છે. પણ પછી તું આ પૈસા એકવાર જીતી ગયો પછી તો શરત નહીં લગાવે ને? પછી બંધ થોડી કરવાનું હોય. અરે પછી તો ડબલ ના ટ્રિપલ ના ચોપલ. અરે પૈસા ને આમ જુઓ તમે, હા મોટા મોટા બંગલાઓ ખડકી દેવાના. અને પછી તો વાત જ ના પૂછો. પછી તો આપણે જે પેલા સનીભાઈ પાસે બધા સટ્ટાઓ લગાવીએ છીએ ને, એ સનીભાઈને હટાવી દેવાના. સનીભાઈની જગ્યાએ હું હોઈશ, મોટા મોટા સટ્ટાઓ રમાડીશ. અને હા, અને મારી નીચે લોકો કામ કરતા હશે. હા હા, સારો આઈડિયા છે, મને ગમ્યો. પણ સોરી. કેમ? સપના જોઈ શકીએ એટલું છે, બાકી કયું સપનાઓ? હા હા, બોલ ને, તું શું લગાવી શકે એમ છે? 2,000 રૂપિયા, અને એ પણ મારા મમ્મી આપશે તો. અરે કાકી કઈ આપવાના નથી. જોયું ને, તારા પર હાથ ઉપાડી લીધો. હવે તું ભૂલમાં પણ કઈ માંગવા જઈશ ને તો ફરી બીજા ગાલ ઉપર લાફો પડશે. એના કરતા સારું છે ને કે ત્યાં માંગવા ન જા. પણ મને લાગે છે કે આ જ ચાન્સ છે.
આજે તને ખબર છે ને વર્લ્ડ કપની મેચ છે. હા, ભારત અને ઓસ્ટ્રેલિયાની હા મોટી મેચ છે. હા, તો આજે બહુ મોટો સટ્ટો રમાડવાના છે લોકો. તો તારો શું વિચાર છે? આમાં રૂપિયા લગાવવા જોઈએ? મારું તો માનવું છે કે આમાં દાવ લાગી જ જવાનો છે. હા, લગાવવા જ જોઈએ ને, પણ શું કરું? આના પહેલા મારી બાઈક હતી એ પણ વેચી નાખી છે, એટલે હવે તો મારી કોઈ પણ વસ્તુ વેચી શકું એવું પણ નથી. અને મને ખબર જ છે કે આ વખતે કોણ જીતવાનું છે. સનીભાઈએ મને છે ને સારામાં સારી ટિપ્સ આપી છે, કારણ કે એમનો રોજનો ગ્રાહક થઈ ગયો છું ને હું. એવું છે? એટલે હા, અંદરની બધી જ માહિતી આપણા સુધી આવી જાય છે. બધી જ પળે પળની ખબર હોય છે કે હવે શું થવાનું છે અને શું નહીં. એટલે આ મેચ છે ને ફિક્સ જ છે, કોણ જીતવાનું છે ને કોણ નહીં. કોણ જીતવાનું છે? ભારત જ જીતે ને. એમ? હવે 9 મેચ જે જીત્યું હોય એ હારે ખરા ક્યારેય, પાછું પડે ખરા ક્યારેય. ના ના, ક્યારેય ના પડે. તારી વાત એકદમ સાચી છે, અને એના ઉપરથી મને લાગે છે કે તો પછી તારે દાવ લગાવવો જ જોઈએ. તું ક્યારનો હા, હું કહું છું મને- ને. જો, હા, તું કહે છે ને કે તારી પાસે કઈ નથી બચ્યું. નહીં, નથી બચ્યું. હવે તારે કાકી પાસેથી માગવું પડે છે. હા, માગવું પડશે, અને એવું હશે તો ચોરી પણ કરવી પડશે. આમ જો, કઈ દેખાય છે? હા, શું? મકાન છે અમારું. હા, આ વારસાઈમાં મકાન તો તારું જ છે ને. એમ પણ તારે બીજું કોઈ ભાઈ બહેન તો છે નહીં, એટલે જે છે એ આ જ છે. આ બંગલો, બંગલાની સામે બંગલો અને રૂપિયાની સામે રૂપિયો. બોલ, નાખવી છે શરત? ટીમ તારી. જો બંગલો છે તો ખરા, પણ પણ શું વિચારે છે? શું કામ? આપણે એક નાનો અમથો એગ્રીમેન્ટ કરી લઈએ, એમાં તારે ખાલી સાઈન કરવાની રહેશે. આ બધું જ હું ગોઠવી નાખીશ. પણ શરત કોની સાથે અને શું લગાવવાની છે? આ બંગલા સામે બંગલો એ વાત તો સમજાણી, પણ શું કોની સાથે એ તો તું મને કહીશ ને. હું લગાવું છું ને. તું તારી સાથે આપણે ચિઠ્ઠી નાખીશું કે પછી ચાલ, તું નાનો છે ને, તો તું સિલેક્ટ કરી શકે. તારે જે જોઈતી હોય એ ટીમ લઈ શકે. ઇન્ડિયા, ભારત ઉપર દાવ રમીશું. હા, પણ જો, આ શરત લગાવતા પહેલા હજી એકવાર વિચાર કરી લેજે. હું તો તને આપી દઈશ, અને તારે પણ સામું આપવું પડશે. હા, તો કન્ફર્મ જ છે ને કે જીતવાનું કોણ છે અને કોણ નહીં. હા, પણ મને એક વાત નથી સમજાતી કે તમે હારવા માટે શું કામ ને ગેમ રમી રહ્યા છો? હા, જો ઓલરેડી જીતવાની મારી જ ટીમ છે, તો પછી આવો સટ્ટો લગાવીને કે બંને ભાઈઓએ શરત લગાવીને પણ કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. હા, આમ પણ મને શું ફરક પડવાનો છે? નહીં, ડન, ડીલ ડન, ફાઇનલ. હા, હા, આપણું ભારત અને તારું ઓસ્ટ્રેલિયા. ઠીક છે. તો હવે ડન. અને હું તને જ્યાં બોલાવું ત્યાં આવી જજે સહી કરવા માટે. અને તું ચિંતા નહીં કરતો, તારા મકાનની જેટલી પણ કિંમત છે ને એટલા રૂપિયા તને કેશ મળી જશે. અમે લોકો હારશું તો. અને હું એકલો નથી, મારે થોડા પાર્ટનર પણ ગોતવા પડશે ને. રોકડ રકમ ભેગી કરવી પડશે ને. હું એ બધી વ્યવસ્થા કરું છું. તું, હું ફોન કરું એટલે આવી જજે. હા હા, ડન. મળીએ હા હમણાં. યસ, આજે મરઘો ફસાણો. આ દર વખતે શેર માર્કેટ કરજે ને આ કરજે કરી કરીને ઘરે આવીને સલાહો આપે છે ને. હા, હવે પાક્કું આજે જીતી જાઉં ને એટલે બધાને બતાવી દઈશ કે હું પણ કોઈનાથી કમ નથી, અને આપણી પાસે આવતી ટિપ્સ ક્યારેય ખોટી નથી હોતી. હા, મળીએ આજે. ક્યાં હતા તમે? કાકીને એના ઘરે ગયો હતો, થોડું કામ હતું એટલે. અચ્છા, ફોન સાયલેન્ટ પર હતો. કેટલા ફોન કર્યા? અરે અહીંયા જ આવતો હતો, તો પછી મેં ફોન ન ઉપાડ્યો. એમાં શું થઈ ગયું? આ કાકીના ઘરે એવું તો શું કામ હોય છે કે જ્યારે એમના ઘરે જાઓ છો ને ત્યારે રોકાઈ જાઓ છો, ન ફોન ઉઠાવો ન વાત કરો, અને ઘરે આવવાની તો ખબર જ નથી પડતી. અરે દેવાંગ સાથે વાત કરતો હતો, અને આજે તો શું? બહુ ખુશીની વાત છે. હા, પણ શું?
નવા ઘરમાં રહેવા જવું છે ને? નવું ઘર મસ્તી કરો છો ને મારી? નવું ઘર તમે ચપટી વગાડતા આવી જશે ને? હા હા હા, ચપટી વગાડતા જ આવી જવાનું છે. જો દેવાંગ સાથે મેં શરત લગાવી છે. કઈ વાત નહીં. એ જ કે આજે જે મેચ છે એમાં એક ટીમ એની ને એક ટીમ મારી. જોઈએ હવે કોની ટીમ જીતશે. મકાન સામે મકાન. અને હારી ગયા તો સીધા રોડ ઉપર. કોણે કહ્યું રોડ ઉપર? હા, મેં મારી બધી જ વ્યવસ્થા કરેલી છે. કેમ કે ઝૂંપડું વાળીને રાખ્યું છે કે ઘરમાંથી ધક્કો મારીને કોઈ ઘરની બહાર કાઢે તો ઝૂંપડામાં શિફ્ટ થઈ જવાય? કેવા વિચારો છે તારા? નહીં, તારે ખુશ થવું જોઈએ કે દેવાંગ આ શરત હારી જશે તો એમનું મકાન આપણું થઈ જશે. આદિ, હા, આ વસ્તુ કોઈ ફિક્સ તો નથી ને કે એ જ હારી જશે ને તમે જ જીતશો? તમે હારી ગયા તો? બની શકે કે હું હારી પણ જાઉં તો મારી પાસે પૈસા પડ્યા છે એટલે કદાચ માની લઈશ કે એ પૈસા મારી પાસે નહોતા. એ પૈસા એને આપી દઈશ અને મકાન તો આપણું રહેશે જ ને. કંગાલ થવાનું પૂરેપૂરું પ્લાનિંગ કરીને આવ્યા છો ને? રોડ ઉપર આવવું જ છે તમારે તો સીધી રીતે આવી જઈએ ને. એમાં આટલું બધું કરવાની શું જરૂર છે? ના હવે આ પૈસા બનાવવા જ હોય તો એક સાથે જ બનાવી લેવાય ને. આદિ, કા ડબલ થાય છે ને કા જતા રહે છે. એ પણ તમારો ભાઈ જ છે ને. એ હારી જશે ને એ રોડ ઉપર આવી જશે તો તમને શું ફાયદો થવાનો છે? હા, ફાયદો કે ગેરફાયદો એ એને જોવાનું. શરત લગાવતા પહેલા એને વિચાર કરવો જોઈતો હતો. માની લે કે દેવાંગ મારી સાથે શરત ના લગાવત, હા, કોઈ બીજા સાથે લગાવત તો ન્યા પણ હારી શકતો હતો ને. હા, કદાચ કોઈ પારકું લઈ જાય એના કરતા ઘરનો લઈ જાય, ફરક શું પડવાનો છે? વાહ, બહુ સારા વિચાર છે તમારા. સરસ કહેવાય ને. આ શરત લગાવીને જ આવ્યા છો ને કે બાકી છે? ના, ડન કરીને આવ્યો છું. તો પછી મને શું કામ કહ્યું? તને તો મેં ખુશ ખબર આપ્યા કે આપણે જલ્દી જ નવા ઘરના માલિક બનવાના છીએ. અને કાં તો જલ્દી જ ઝૂંપડામાં જવાના છીએ. કહ્યું ને કે આ મકાનને કઈ નથી થવાનું. મારી પાસે બેંક બેલેન્સ પડ્યું છે, હું એને આપી દઈશ. પૈસા જશે, બીજું કઈ નહીં જાય. ગુડ, તમને મજા આવી ને? તો પછી મને આ બધી વાત કરવાની કોઈ જરૂર નથી. જ્યારે આવે ને ત્યારે જોયું જશે. અને આમ પણ આ કંઈ પહેલી વાર તો છે નહીં ને કે જ્યારે આપણે ઝૂંપડામાં જવાની તૈયારીઓ કરીએ છીએ. આની પહેલાં પણ ઘણી વખત આવું થયું છે ને. શેર બજારમાં હારી ગયા છો, યાદ છે કે ભૂલી ગયા? યાદ છે, બરાબર રીતે યાદ છે. અને તને બહુ ઝૂંપડું યાદ આવતું હોય ને તો તારા માટે તો ખરેખર ઝૂંપડું બનાવવું છે ને, એ પણ તાપી કાંઠે. ત્યાં જ પડી રહેજે. તમારી સાથે કેવી મજા આવશે નહીં? તમે અને હું, આપણો પ્રેમ અને આપણું ઝૂંપડું. મારે કોઈ શોખ નથી ઝૂંપડામાં આવવાનો. હા, આ પૈસા હારું છું તો સામે બનાવવું પણ છું. અરે હાર જીત તો થયા કરે, એમાં ડરવાનું ના હોય. હા, સાચી વાત છે તમારી. ડરવાનું શું હોય? એક દિવસ બધું દાવ પર લગાવી દો, કામ પતી જાય. કાં તો આ પાર ને કાં તો પેલે પાર. સલાહ ના આપ, સહકાર આપ, સહકાર. હારી જશો ને ત્યારે આપીશ. હા, હવે કામ પતાવું મારું? ના ના, હા સોરી, હા ઝૂંપડું વાળવા જવાનું હશે ને. હા જા. એ તો તમે જશો ને. કોન્ટ્રાક્ટ તમને આપીશ ને હું. હા, શરૂઆત તો કર, પાયો તો ગાળ, ત્યાં હું આવું છું. વાંધો નહીં, ગાડું છું. અને હવે છે ને ફોન ઉપાડજો. ફોન ઉપાડશે. એક સિક્સ માં એ યાર, આવી રીતે કોણ રમતું હોય છે? ક્યાર ના એક એક દડા ઉપર એક રન તો લઈ શકો કે નહીં? હે ભગવાન, તું જ કઈ કર આમાં. અબે યાર, આવી બોલમાં આઉટ થવાતું હશે કઈ પણ? દેવાંગ, કેવી રીતે આ લોકો રમી રહ્યા છે? હા, નાક કપાવી નાખ્યું ઇન્ડિયાનું. અરે એને રમવું હશે એમ રમશે. હું વાત કરું છું ને અહીંયા. આવી રીતે રમવાનું હોય? હા, ના કરતા તો મારા જેવા જાય ને તો પણ સારું રમી શકે. દેવાંગ, હું તમને એમ કહું છું કે થોડી વાર આ પતવા દે પેલા. માર અરે પણ હું અહીંયા કઈ બોલું છું ને, ક્યારની કહું છું, સમજાતું નથી તમને? અરે પણ ફોન નહીં મૂકતી. જો આમાં રન જઈ રહ્યા છે અને આપણા હાથમાં કઈ નથી આવવાનું આજે. મારે ગમે તેમ કરીને આ મેચ જીતવી પડશે. જો આ મેચ નહીં જીતું ને તો કયું બધું. એટલે શું કર્યું છે તમે? 20 રન બાકી છે, એક વિકેટ. હા, મેચમાં પણ તમે શરત લગાડી હશે ને? હા, લગાવી છે શરત. તો શું થઈ ગયું? આ થોડી વાર શાંતિથી બેસ ને. શું શાંતિથી બેસું?
કઈ બુદ્ધિ જેવું છે કે નહીં તમને? અરે હર વખતની તમારી એકને એક રામાયણ કેમ હોય છે? 1760 વાર તમને કહ્યું કે આ બધી વસ્તુને મૂકી દો. અને આજે તમે ઇન્ટરવ્યુ આપવા જવાના હતા ને, એ પણ ના ગયા. અરે ભાડમાં ગયું ઇન્ટરવ્યુ. હા, ઇન્ટરવ્યુ શું કરે છે? હા, જો યાર, એક બાજુ આ નથી લોકો રમતા અને એક બાજુ તું છે કે ક્યારની આ બધું કામ ને અત્યારે લપ કરીને બેઠી છે. અરે તો શું કરું? તમારે થોડી સમજવાની જરૂર છે. એને છે ને એક વિકેટ જ બાકી છે અને 20 રન બાકી છે. થઈ જશે હમણાં, થઈ જશે. હા, કરી નાખશે. નહીં થાય તો આ વખતે કેટલાની શરત મૂકી છે? ઓ બાપરે, કયું બધું જ ગયું. હા, ક્યારની શું બોલતી હતી? હા, તું બોલીને એવું જ થયું. તો કઈ ખોટું બોલી છું? અને હું ત્યાં મેચ રમવા નહોતી ગઈ. જે મેચ રમતા હતા ને એને વાત કરો. જરાક બુદ્ધિ જેવું છે કે નહીં? હા, મેચ ને એમાં છે ને ના પડવું જોઈએ. હા, બધું છે ને ફિક્સિંગ થયેલું હોય છે પહેલાથી. પણ તમને બુદ્ધિ આપે કોણ? ફિક્સિંગ થયેલું ક્યાંથી હોવાનું? ભારત જ જીતવાનું હતું અને આજે તો ભારત જ જીતવું જ જોઈએ ને. ફાઇનલ છે, આ કઈ થોડી મજાક છે. પણ હારી ગયું ને, તો હવે શું કરીશું? હવે કેટલા રૂપિયા હાર્યા ને એ કહી દો, કે પછી આ ઘર મૂકી દીધું હતું? પૈસા તો રહ્યા નથી દાગીના રહ્યા. તો દેવા, જો મોટો દાવ હતો આ. હું એ જ પૂછું છું કે શેનો મોટો દાવ હતો? આ વખતે શું ગીરવી મૂક્યું છે? બહુ મોટી ભૂલ થઈ ગઈ મારાથી. આવું મારે નહોતું કરવું જોઈતું. પહેલા શાંત થઈ જાઓ. હવે શું કરીશું? મારી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. મારે બધું જ આપી દેવું પડશે આ લોકોને. પણ શું આપી દેવું પડશે? લોકોને ક્યાં? તમે પહેલા શાંત થઈ જાઓ અને શાંતિથી મને આખી વાત કરો કે કોની સાથે આ તમે શરત લગાડી હતી અને શું શરત લગાડી હતી. જોજો પછતાવાનો વારો ના આવે. કારણ કે આજે સવારે છે ને મમ્મીની હાલત બહુ ખરાબ હતી. તમે એમની પાસે ચેન માંગી. અરે હાલત ખરાબ હોય તો શું થઈ ગયું? અત્યારે મારી હાલત ખરાબ થઈ રહી છે. તો તમે છે ને તમારા કરેલા કર્મ જ ભોગવી રહ્યા છો. આમાં ભૂલ તમારી જ છે ને. કેટલી વાર તમને સમજાવ્યું અને મારા ઘરેણા તો સમજ્યા, એ તો હવે પાછા નથી જવાના. પણ મમ્મી, એમને તો બક્ષી દેવા જોઈએ ને. એમનો શું વાંક છે આમાં? બિચારા કેટલી મહેનત કરે છે. પણ નહીં, તમને છે ને અમારા લોકોની કોઈ કદર જ નથી. અરે કેટલું સંભળાવીશ મને? આ બેટી છે ત્યારની બોલ કરે છે. અરે જાને તું મારા માટે પાણી કે શરબત બનાવીને લઈને આવ. મને કઈ થાય છે. કયો આટલો મોટો દાવ રમ્યો હતો, દાવ પણ ગયો. આજે તમારી સાથે થઈ રહ્યું છે ને એકદમ સાચું થઈ રહ્યું છે. જ્યાં સુધી માણસને ઠોકર ના લાગે ને ત્યાં સુધી એની ભૂલ નથી સમજાતી. અને હા, એક વાત યાદ રાખજો, આ શરતમાં ક્યારેક મને દાવ ઉપર ના મૂકી દેતા. અરે મને નહીં વેચી આવતા. તું જાને અહીંયાથી હવે. આદિ, મારી વાત તો સાંભળો. શું કરો છો તમે? શું કરો છો એટલે? અરે ગમે એમ તો તમારું ફેમિલી છે ને, આવી રીતે તમારે વર્તન ન કરવું જોઈએ એ લોકો સાથે. એટલે કદાચ હું પૈસા હારી ગયો હોત તો એ માફ કરત, એ જતા કરત નહીં ને? હા, માનું છું કે કદાચ એ લોકો જીતી જાત તો તમને જતા ન કરત પૈસા. પણ તમે તમારું વિચારો ને, તમારા કાકીનું વિચારો ને. તમારામાં એનામાં કઈ ફરક છે કે નહીં? ઘણો ફરક છે, પણ અત્યારે એ ફરક બતાવવા નહીં બેસું. હું જે વસ્તુ જીત્યો છું એ લઈને રહીશ. આ મકાન મારું છે અને આ મકાનને હું મેળવીને રહીશ. હું તો હજી પણ ના પાડું છું કે પરિવારમાં કોઈ સાથે આવું ના કરવું જોઈએ. કોઈની ભૂલ હોય તો એને સમજાવવા જોઈએ ને. તમે તો ભાઈ થઈને જ દુશ્મન થયા છો. ભૂલ તો એમણે પણ ઘણી બધી કરી છે પપ્પા સાથે. તને બધી વાતની ખબર નહીં હોય, પણ એમને પણ ઘણી જગ્યાએ ફ્રોડ કરેલું છે. આ મકાન પણ પચાવી પાડેલું છે અને હવે એ લોકો હારી ગયા. આપણું જે હતું એ આપણને પાછું મળે છે તો ખુશી મનાવવાની હોય, નહીં કે ગમ. એટલે આ મકાન પહેલા આપણું હતું. હા,
ભાઈઓ ભાગ નહોતા પડ્યા ત્યારે ભાગમાં આપણે આવતું હતું, પણ આપણને કોઈ ભાગ નહોતો મળ્યો. તો પછી જો મકાન આપણું હોય ને તો હું તમને મંજૂરી આપું છું, કારણ કે દગો કોઈનો સગો ન થાય ને. પહેલાં એ લોકોએ તમારી સાથે આવું કર્યું અને હવે તમે કરી રહ્યા છો, તો એમાં કોઈ નવાઈ નથી. બસ હા જવાબની આશા હતી મને, અને તું જો સાથ આપીશ ને તો જલ્દી એ લોકો આ મકાન ખાલી કરીને જતા પણ રહેશે. હા, થોડો સમય આપશું એ લોકોને કંઈ નવું મકાન ગોતવા માટે. ત્યાં સુધી ભલે રહે આપણી સાથે, પણ એને એમ થવું જોઈએ કે આ મકાન આપણું છે, નહીં કે એનું. આ મકાન ઉપર આપણે બંને જ રાજ કરશું, બીજું કોઈ નહીં. સમજી ગઈ તમારી વાતને. હવે આ મકાન કેમ ખાલી ન કરે ને જોઉં છું. મકાન તો ખાલી કરાવીને જ રહીશું. મને આ વાતની ખબર નહોતી આદિ કે પહેલાં એ લોકો આપણી સાથે આવું કંઈ કરી ચૂક્યા છે, એટલે હું તો મારો ધર્મ નિભાવતી હતી ને. પણ હવે મને ખબર પડી કે એ લોકોએ જેવા કર્મો કર્યા છે ને એનું ફળ ભોગવવાનો ટાઈમ આવી ગયો છે એ લોકોનો. હા, દેવાંગની એક ભૂલ અને એને ભૂલ નડશે. કદાચ જો એ જીતી ગયો હોત ને તો મને બહુ દુઃખ થાત કે હું પૈસા હારી ગયો, પણ પૈસાનું નહીં, વધારે દુઃખ એ વાતનું થાત કે હું આ મકાન ન લઈ શક્યો. જે મારે જોતું હતું એ હાસિલ ન કરી શક્યો, અને આ લોકોને જે મારે સબક શીખવાડવો હતો એ શીખવાડી ન શક્યો. પણ જોયું ને, ઈશ્વર બધું જોવે છે. સમય આવીએ બધાએ પોતાના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે. અત્યાર સુધી એ લોકોએ રાજ કર્યું ને, હવે આપણો વારો છે. હા, હવે આપણે રાજ કરશું. અત્યારે જ ઘરમાં જઈને કહી દઈશ કે ચાલો. હા, ઘરના માલિક આવી ગયા છે, સ્વાગત કરો મારું. પણ એ લોકો ન માન્યા તો મનાવીશું ને. ન માને શું, માનવું પડશે ને. અને મારી પાસે દેવાંગે સહી કરેલા કાગળિયા પણ છે, જેમાં એ બધું હારી ગયો છે. એ કંઈ જ નહીં બોલી શકે. એની પાસે કોઈ એવા પુરાવા નથી કે એ લોકો બહાનું કરી શકે કે પછી મકાન ખાલી ન કરી શકે. એ લોકો પાસે ફક્ત એક જ હથિયાર છે, ઇમોશનલ અત્યાચાર, જે કરશે થોડી વાર પણ આપણે ઇગ્નોર કરીશું ને એટલે વાંધો નહીં આવે. હા, રડવા દે ને. મારે બધાની આંખમાં આંસુ જોવા છે. હા, એ લોકોના આંખમાંથી આંસુ પડશે એમ મારી ખુશી વધશે. એનું એક આંસુ મારી 100 ખુશીઓ બરાબર હશે. તો હવે રાહ શેની છે, જઈશું. હા, ચાલ. અરે બેટા તું આવ બેસ. બેસવું નથી. તમને લોકોને એક વાત કહેવા માટે આવ્યો છું. હા બોલ ને, શું વાત કરવી છે? ઘર ખાલી ક્યારે કરો છો? આ ઘર ખાલી આ શું બોલે છે તું બેટા? અરે રે, કેટલા ભોળા છો તમે તો. હા, આ ઘરનો માલિક હવે હું છું, હું અને મીરા. હા, આ ઘર તમારું નથી રહ્યું હવે. ક્યાં છે દેવાંગ? હા, બોલાવો. દેવાંગ, દામિની. આહા, અહીંયા હા, કેમ અહીંયા એટલે તું કેવો સવાલ કરે છે મને? આવો સવાલ તારથી પૂછાય મને? આ મકાન ખાલી કરવાનું કે છે, શું છે આ બધી વાત? મને કઈ સમજ નથી પડતી, મને પરસેવો વળે છે. બોલ તો ખરી, આ શ્રેણી વાત છે, શું વાત છે? કઈ નથી મમ્મી. મોટાભાઈ આપણે બહાર જઈને વાત કરી લઈ. નહીં, બહાર જઈને કોઈ વાત નહીં થાય. શું વાત છે મને જણાવ ને બેટા. તું તો કે એ ના કે તો કઈ નહીં, તું કઈક બોલ મીરા. કાલની મેચમાં ભાઈ સાહેબ આ મકાન હારી ગયા છે મારી પાસે. એટલે તમે સાચે આ ઘરને ગીરવે મૂકી દીધું હતું? બોલ ને, કેમ કઈ બોલતો નથી? એ શું બોલ છે? અમે કહીએ છીએ ને કે દેવાંગભાઈ આ ઘર હારી ગયા છે આદિત્ય પાસે, એટલે હવે આ ઘર પર અમારો અધિકાર છે અને અમે અમારો અધિકાર જમાવવા માટે તમને કહેવા માટે આવ્યા છીએ કે જેમ બને ને એમ જલ્દી આ ઘર ખાલી કરવાનું રહેશે તમારે. બેટા આ તો શું બોલી રહી છે? તને તો ખબર જ છે ને
કે મારી આગળ પાછળ કોઈ નથી. અરે હું એક વિધવા બાઈ છું ને મને એમ હતું કે આ છોકરો અમને કંઈક બે પાંદડે કરશે, પણ એણે તો અમને સાવ રોડ ઉપર લાવી દીધા. જોયું ને આદિ, કહ્યું તું ને મેં, ઇમોશનલ અત્યાચાર. હવે બીજો કોઈ રસ્તો નથી એટલે હવે સંબંધો દેખાડશે. જ્યારે શરત લગાવી ત્યારે મનમાં શું ચાલતું હતું પૂછો એમને તો એમ જ હતું ને કે આદિત્ય હારી જશે એટલે એની બધી પ્રોપર્ટી, એનું મકાન, જે પણ કાંઈ ગીરવે મૂકવાનું થશે ને એ બધું મારા હાથમાં આવી જશે. પણ થયું ઉલટું, અને અમે જીત્યા ને એ હારી ગયા. હા, સાચી વાત છે ભાભી તમારી. મારાથી ભૂલ થઈ ગઈ છે, પણ જુઓ, જે ભૂલ મેં કરી છે ને એની સજા તમે મારા મમ્મી અને મારી પત્નીને ના આપો. હું રૂપિયાની વ્યવસ્થા કરી લઈશ. હું તમને મકાનના જેટલા રૂપિયા થશે ને એટલા રૂપિયા ગમે ત્યાંથી આપી દઈશ, પણ આવું ના કરો પ્લીઝ. બસ હા. આ બધું રહેવા દે. મને ખબર છે કે તારી પાસે કઈ છે નહીં, અને તું પૈસાની વ્યવસ્થા કરીને મને આપી છે એમ. ના પાડી હતી ને તને, હા ના પાડી હતી ને તને કે તારા હિસાબે એક દિવસ અમારે રોડ ઉપર આવવાનો વારો આવશે, પણ નહીં. ક્યારે એવું વિચાર્યું જ નહીં કે હું જે કામ કરું છું એના પરિણામ મારી પત્નીને અને મારી માને ભોગવવાના આવશે. અરે જેના ઘરમાં ધણી ન હોય ને એનો દીકરો ઘરની જવાબદારી લઈ લે, પણ તે જવાબદારી તો ન લીધી, પણ અમને રોડ ઉપર લાવી દીધા. હવે જે થવાનું હતું તો થઈ ગયું છે. ગુસ્સો કરવાથી કઈ થવાનું છે નહીં. જો બેટા, તારા રૂપિયા હું દૂધે ધોઈને આપી દઈશ, પણ મને થોડો સમય આપ બેટા. તારો રૂપિયો એક પણ રૂપિયો હું ખોટો નહીં કરું. સમય મારી પાસે નથી. હા, હું જોડું છું તમને. હા ચાલો, તમને સમય આપું છું. એક આખો દિવસ તમને આપ્યો. તમે લોકો જલ્દી મકાનની વ્યવસ્થા કરો અથવા તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. બસ, પણ મને માફ કરો. મારું મકાન મને પાછું આપો. એક દિવસ નહીં, એક વર્ષ આપો. શું? એક વર્ષમાં રૂપિયા આપી દઈશું તમને. ગાંડો થઈ ગયો છે ભઈલા? હા, આ શરતના રૂપિયા છે, અને વર્ષ દિવસ સુધી કોઈ શરત ઊભી ના રહે. મીરા ભાભી, થોડું સમજવાની કોશિશ કરો ને. તમે જ કહી રહ્યા છો ને કે તમને ખબર જ છે કે દેવાંગ પાસે પૈસા નથી, તો એક દિવસમાં અમે ઘર ગોતવાની, બીજે રહેવાની બધી વ્યવસ્થા કેમ કરીશું? ચાલો, 2 દિવસ આપ્યા, બસ. હવે આનાથી વધારે તમે લોકો મારી પાસે કોઈ અપેક્ષા નહીં રાખતા. મારી પાસે દેવાંગે સહી કરેલા કાગળિયા પણ છે, એટલે જો હું કાયદેસર રીતે તમને આ ઘરમાંથી ધક્કા મારીને કાઢું એના કરતા સારું છે કે હું તમને પ્રેમથી કહી રહ્યો છું. 2 દિવસ તમે અહીંયા રહી શકો છો અમારી સાથે. અને આમ પણ હવે આ દેવાંગભાઈ કરજામાં ડૂબી જ ગયા છે ને, આદતોથી મજબૂર છે. ભગવાન ન કરે ના 1 વર્ષના અંતરમાં કંઈ કરી નાખ્યું, દવા પી ગયા, ક્યાંય કૂવામાં જઈને પડી ગયા. મીરા, તું શું બોલે છે? એવું કઈ નહીં થાય. સાયકો છે આ. આને કઈ મગજ થોડું છે? જે માણસ તમારા બધાનું વિચાર્યા વગર જો મકાનની શરત લગાવી શકતો હોય એ કઈ પણ કરી શકે રૂપિયા ના આપવા માટે. એટલે મને આના ઉપર જરાય ભરોસો નથી. પણ અમારા ઉપર તો વિશ્વાસ છે ને. મારા ઉપર વિશ્વાસ રાખીને શું કરું? ચાલ, તમે લોકો પૈસા મને આપી દો તો હું જતો રહું. આપો છો પૈસા અત્યારે? આ કઈ એટલી નાની રકમ તો નથી ને. 1000-2000 હોય તો સમજ્યા. હા, આખા મકાન જેટલી કિંમત છે બેટા. તારા કાકાના ગયા પછી તને તો ખબર છે ને કે આ ઘરમાં કોઈ આધાર નથી, તો થોડો સમય આપી દે ને બેટા. તો હું તારા રૂપિયા બધા પાછા આપી દઈશ. હા, મમ્મીની વાત સાચી છે. જો સમય આપી દો ને અમને લોકોને. તમે ક્યાં કોઈ પારકા છો? ઘરના જ સભ્ય છો ને, મારા મોટા ભાઈ સમાન જ છો ને, તો આટલું તો સમજો તમે. અરે પારકો હોત ને તો મારીને વાત કરે. હા, આ ઘરનો છું એટલા માટે તારા પર હાથ નથી ઉપાડતો. બાકી આ તારા લવારા સાંભળવા કોઈ ઊભું રહે નહીં? કોઈ ના ઊભું રહે. અને ચાલ, હા, તમને લોકોને થોડા દિવસનો સમય જોઈએ છે ને, થોડા દિવસનો સમય આપું, પણ એનાથી વધારે નહીં. 1 અઠવાડિયું ચાલશે? 1 અઠવાડિયા ઉપર 1 દિવસ પણ હું નહીં ચલાવતો. ત્યાં સુધી તમે તમારા ઘરેણા મને આપી દો. તમે લોકો અહીંયા 1 અઠવાડિયું રહી શકો છો. દામિની, તારી પાસે તો બહુ બધા ઘરેણા છે ને, ખબર છે મને. 10 તોલા જેટલું તો હશે જ, તો એ આપી દે. અને 1 અઠવાડિયાનો ટાઈમ મળે છે. હું તો એમ કહું છું આટલી બેસ્ટ ડીલ તને ક્યારેય નહીં મળે. ભાભી, ઘરેણા છે નહીં, હતા. આ શરતોમાં ને શરતોમાં
તે વાગે એ પણ વેચી નાખ્યા છે. આ લોકો ખરેખર ભિખારી છે? હા, તમારી પાસે કઈ નથી બચ્યું? અરે હા, હવે તો મને આશા જ નહોતી યાર. મને એમ હતું કે આ લોકો પાસે ઊંધા ખંખેરશું ને તો પણ કઈ નીકળશે, પણ આ લોકોને તો ગમે એમ મારશો કે ખંખેરશો, કઈ નીકળવાનું નથી. બેટા મારી આ એક ચેન છે, ચેન આપી દઉં તને કહેતો હોય તો. આ મારા પતિની છેલ્લી નિશાની છે. હા, એ તો હું લઈ લઈશ ને. હા, એ ચાલશે, પણ દિવસો ઘટી જશે. 5 દિવસ. મમ્મી ને ના બેટા, મમ્મી શું લે. ચાલો, તમે લોકો હવે આ ઘરમાં 5 દિવસ માટે રહી શકશો, મારા ઘરમાં. અને આ ઘરના તમામ કામ તમારે કરવાના રહેશે. મારી વાઈફ કંઈ નહીં કરે, તમને ફક્ત ઓર્ડર કરશે અને તમારે બધું માનવાનું રહેશે. અને હા, એ પણ એક નોકરની જેમ. જો અમારી સામે કોઈ પણ વાત વિવાદ આવું કંઈ પણ કર્યું છે તો મને ધક્કા મારતા વાર નહીં લાગે. અને એટલું જ નહીં, તમારે લોકોએ પણ અંદર અંદર કોઈ આર્ગ્યુમેન્ટ્સ કરવાના નહીં રહે. ઊંચા અવાજે બોલવાની આ ઘરમાં કોઈ જરૂર નથી. સહેજ પણ અવાજ આવ્યો છે ને તો સીધા ધક્કા મારીને બહાર કાઢવામાં આવશે. ચાલો. એક કામ કર બેટા, હવે વેચવા માટે તારી પાસે બીજું તો કશું નથી રહ્યું. હા, તારી મમ્મી અને તારી પત્ની છે. જો એની પણ કોઈ સારી કિંમત આપે ને તો એને સટ્ટામાં હારી જશે. મમ્મી સાચી વાત કરી છે એમને. નેક્સ્ટ મેચમાં આપણે કોઈ બીજા સાથે દાવ લગાવીશું. બેસો મેડમ. જપ નામ.